હમણાં હાથ દાદા બેઠેલા હતા, ઉકા દાદા ને રામજી દાદા ને વલ્લભ દાદા ને. એમાં આપણે કોઈક ભૂરિયા આવ્યા છે વિદેશી. એ ભૂરિયાએ પૂછ્યું કે હારો દાદા યહાં સે જુનાગઢ ખીચના હોતા હાય. મને તો અંગ્રેજી નથી આવડતું એટલે હું બોલું છું તો તમે સમજી જ જાઓ. એટલે ભૂરિયાએ એવું કીધું કે હારો દાદા યહાં સે જુનાગઢ ખીચના હોતા હાય. દાદા પછી કે હાલ ભાઈ આ ઘેરો જાને ભાઈ માથું ચડાવ્યું છે, જાને ભાઈ અહીંથી એક તો તડકો છે ને, જાવ આમ આગળ વધ કેવા માંડી. અને ઓલા ભૂરિયાને એમ કે આ ભાષામાં નહીં મેળ આવ્યો, બીજી ભાષા બોલ્યો, હિન્દીમાં બોલ્યો, હારો અંખળ યહાં સે મારો જુનાગઢ જાણે કે ખીચના કિલોમીટર હોતા હાય. દાદા કે ભાઈ જાને ભાઈ માથું ચડાવ્યું છે, એક તો ઘેરેથી કંટાળીને આવે, જાવા દે ને ભાઈ તું કે આને આ ભાષામાં નહીં મજા આવે, બીજી ભાષા બોલ્યો કે અહીંથી જુનાગઢ કેટલું થાય. પછી ઓલાને એમ ભૂરિયાને કે દાદાને મગજમાં નથી ઉતરતું ની જવાનું કે છે એટલે આપણે વિયા દે. એમાં ઉકા દાદા બોલ્યા, હે વલ્લભ તને નથી લાગતું કે આપણે 70 વર્ષે હવે ભાષાઓ શીખવી પડે એમ? કે કાં? એ કે ઓલો 3 ભાષા વાપરીને ગયો, એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદા બોલ્યા, જેમાં સૌ ને એમાં પીડાર્યો. કે કાં? એને 3 આવડતી હતી એકેય કાયમ લાગી? સમજાય એને વંદન. જેમાં સૌ ને એમાં રહ્યો. માતૃભાષાની વાત છે આખી આ. કેમ કે આ તળપદી ભાષાની વાતો છે આ. તમને હું આખી કીધું ને મેં કે તમને એમ છે કે હિતેશ અંટળ આવ્યો ને તમને મજા કરાવે. ના ના મારા બાપ, આ તો મજા તમારી અંદર જ પડી. જો અત્યારે 200 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ તાહડામાં, 200 રૂપિયાનો ગોલો કેવડો આવડો, આખું ઘર હું સમસી લઈને ખોતરે જ રાખો ને એમ થોડો ખૂટે. 200 નો આવ્યો હોય એ 200 રૂપિયાનો ગોલો તમે ખાઓ તો એમ ન થાય, ઓડકાર ન આવે. પણ એ ગામમાં ઊભી બજારમાં કોઈ નાનો માણા એ લારી લઈને નીકળતો હોય, 2 ટાયરમાં હવા હોય કે ન હોય, પણ એ રંધાવાળો જે ગોલો આવતો એનો પછી આમ લાડવો બનાવે અને પછી જે આમ કલર નાખે, જ્યાં ધોળો થાય ત્યાં કલર નાખવાનો. લાલ ને લીલો 2 જ કલર, બીજો કલર ન હોય. જેમના હેલા તો એમને તમ શું જ જવાનું. આખા ગામમાં લારી ફરે, છેલ્લે ગોલો આવડો કોઈ હાવ ધોળો થઈ જાય ને, ઓલો ખીદે ને હવે આવા દે ને ભાઈ, તો ઈ ગોલો ધોળો થઈ જાય ને તો શું કરી? હાથ ધોઈ નાખવાને. તમે સમજા આમાં? તો એ 500 રૂપિયા નહોતા, 2000 ની નોટ નહોતી, ખાલી આઠાના જ હતા. પણ એ આઠાના વાપરવાની મને તમને કદર હતી. મને માફ કરજો, આ વડીલોએ આપણને હાવ સગવડતામાં મોટા કર્યા ને, અગવડતામાં મોટા કર્યા. સોરી, આ વડીલોએ 30-35 વર્ષ પહેલા અગવડતામાં મોટા કર્યા, એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું ને કે આ કરાય, આ ન કરાય, આ વસ્તુની જરૂર પડશે, આ થવું જોઈએ. અને અત્યારે પેઢીને હોય 100% સગવડતામાં મોટી કરી, અગવડતાનું મૂળ ભાન નહીં. નથી ચીઠીઓ લખીને વ્યા જતા, હવે હું નહીં આવું. એનું રીઝન હું તમને આપું. કેમ કે 30-35 વર્ષ પહેલા વડીલોએ જે આપણને મોટા કર્યા ને, એ પ્રેક્ટિકલી મોટા કર્યા છે. પ્રેક્ટિકલી એટલે કઈ રીતે કે અમે તો અમે ખેડૂત એટલે તો ભાઈ 18 વર્ષમાં આવે. એ અમને વળી ભાદરવા મહિનાને મકાઈ આવડી થઈ ગયું ને હાથી આંકવાનું થઈ હોય રાપ ને, વાહ બાપા તમને કોઈ ખરોપિયોથી ઓલું હાથી દબાવે આવે ને અમને રાહે આપે ને, હાલે ઢાંઢા આમ હાલ બળદ આંકવા મળે. એટલે અમે આંકતા એટલે એકાદો જરી કે આમ તેમ ગયો ને વાહ 3-4 છોડવા ઉપડી જાય ને, એટલે મકાઈ હોતો આમ આખો છોડવો ઉપાડે ને ફૂડવું દઈને વાહ મારે. મૂળિયું અહીંયા કેડે વાગે ને ડોડો અહીંયા માથામાં વાગે. પછી ખબર પડી ડબલ ડોઝની સરકાર આવશે કરી. બોલો, ઝીણું ત્યાંથી ખબર પડવા મળી. કેમ કે આ પ્રેક્ટિકલી છે ને. એમ ઘણા એવું કેમ કે વડીલોને કઈ ખબર નથી પડતી, વડીલોને નથી ખબર પડતી. એટલે વડીલોને ન ખબર પડતી હોત ને તો આ દુનિયાની આટલી જવાબદારીઓ મારીને તમારી માથી નાખીને જ ન ગયા હોય. ઘણા નથી કહેતા આ વડીલો આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું. તેની ઘેરે જાય તો કોઈક છોકરાને પૂછે, હે ભાઈ તમારી ઘેર છોકરો છે ટપાલ આવી વળતો જવાબ દેવાનો છે બાપા? તો એક છોકરો આવે ટપાલ વાંચીને જાય ને ટપાલ લખીને પાછો વળતો જવાબ આપે. અત્યારે ક્યાંક વાંચવા જાય છે, લખવા જાય છે, ભણવા જાય છે, તો મને તમને આવડે. આઠાનાની ટપાલ વાંચતા દાદાને નહોતી આવડતી, તો એ અત્યારના છોકરાઓ એવું કે દાદાને બાને ખબર નથી પડતી. એટલે આઠાનાની ટપાલ વાંચતા નથી આવડતી, દાદો એન્ડ્રોઈડ ફોન મળ્યો વાપરો. હવે કેટલી ખબર પાડવી છે એને?
ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે, આપણે એમ કહીને હા તો હાલે. બોલો, ઈ દાદો બિચારો 4 વાગ્યામાં 4 વાગે જાગી જાય. 4 વાગે જાગી જવું એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન છે. આ લીટી અહીંથી ચાલુ કરું છું. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે, આ મારું નથી હો, હું ઘરનું કોઈ દી લઈને નીકળતો જ નહીં. ઋષિ મુનિઓનું છે એટલે ગેટે ન ઉભા રહેતા. 8 વાગ્યા પછી જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે જ સાત્વિક વિચારો નથી આવતા ને. આ વડીલો 4 વાગ્યામાં 6 વાગ્યામાં જાગી હું કામ જતા, એનું રીઝન આપો. આપણે માની લો સુરત થી અમદાવાદ થી ગામડે આવવું હોય તો 4 વાગ્યામાં 3 વાગ્યામાં હું કામ વહેલા જાગી જાય ગાડી હાંકવા હાટું. હાલો અત્યારે ટ્રાફિક ન હોય એટલે આડા ન પડે કોઈ. શું કામ? ટ્રાફિક ન નડે એટલે આપણે વહેલા જાગી જઈએ છીએ ને. એમાં વડીલો, આપણા ઋષિ મુનિઓ, આપણા સંતોએ મને તમને એક પરંપરા આપી છે કે 4 થી 6 ના ગાળામાં બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ બ્રહ્મ મુહૂર્તની અંદર નેગેટિવિટીની બુદ્ધિ હોતી હોય. એ 4 થી 6 ના ગાળામાં તમે જાગી જાવ ને એટલે સીધો ઈશ્વર તાર લાગે, ટ્રાફિક ન નડે. સમજાય ને વંદના? ટ્રાફિક નો નડ્યા એટલે 4 થી 6 ના ગાળામાં જાગી જતા હતા. અને 6 વાગે ઈ રેડિયો ચાલુ કરીને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા. હજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પુરાઈ જાણે રે, તારો છટક રંગીલો અલબેલા છેડલા. આ બધું આ એ શીખવાડીને ગયા. હવે અમુક 10 વાગે અમુક પેઢીઓ જાગે. 10-15 હજારનો બ્લેન્કેટ હોય, મોંઘામાં મોંઘો, વેતના રૂસડા વાળો, આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય. તઈ નીંદર તો આવતી ન હોય બાપ દીકરાને છોડી. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હતા. એને કોના કાનમાં કેટલું સંભળાતું હોય છે. આપણે 10 ફૂટ શેટ હોય તો આપણને 10 ફૂટ શેટું સંભળાય. બોલો, એના કાનમાં શું વાગે? નકરું મ્યુઝિક જ વાગે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક યુઝ, ગીત જ આવે. ઝલક દીખલા અને ભાખરી ભેળું કરો, થારા દિવસો સડશે. આમાં આમાં રહેતામાં બધું ફઈને થાય. આમાં ઈ 4 થી 6 ના ગાળામાં વડીલો જાગી જતા, પ્રભાતિયા સાંભળતા, ઠાકરની પૂજા કરી અને કદાચ મંદિરના ઓટલે બેસતા તો એને 2 વસ્તુ એના જીવનમાં આવી ગઈ. હું? ધીરજ અને સંતોષ, જે આપણામાં નથી અત્યારે. ધીરજ અને સંતોષ એટલે હું? આપણે કદાચ ક્યાંક 4-5 લાખનું 10 લાખનું દેણું થઈ ગયું હોય ને તો બાપ શું કહે ખબર? કાંઈ વાંધો ને થાય દા ભાઈ, તો વર હારી ગયા, જિંદગી ક્યાં હારી ગયા. આને ધીરજ કહેવાય, સંતોષી કહેવાય. અત્યારે આપણે નથી ભેગું નથી થતું એટલે એ એક દાદાને મારથી પૂછાઈ ગયું મંદિરના ઓટલે બેઠેલા દિવાળી ઉપર. પ્રદીપભાઈ મારથી કહેતા કે દાદા રામ રામ. રામ રામ આવી ગયા અમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાં? એ કે માંડ કપા ભેળો થયો, આ નયા વી ગયા તો કપા ભેળો થયો, ડૂભાણું ઓળશે, ઘર હળગે. એની કરતા એ તો તમે દીકરાઓ આઠમે આવ્યાથી સેલ્ફી લઈને ગયા હતા, ઝૂકેગા નહીં. ત્યાં ઝૂકવું પડે, નકરાની વાંટું થઈ જાય સોમાં. આમ હાથ પેટીયું ઝૂક્યું હતું એટલે તમે લેરખડી લ્યો છો ને. મેં કીધું હવે આઈશે, હવે બંધ થાવ ને આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય. કેમ મોટા થાય? મોટા થવા મેલા થાય, અડધો ખાય છે ખાવા ન દે ને એટલે. મેં કઈ એવું થોડું હોય? ના એ તો મોટા થવા જ મેલા. મેં કેમ? એ કે જો ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘાણીનું તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, કપાના પૈસા લોન ભરવાના અહીંથી જાય, અને છેલ્લે ઓલા સાહીના બવણા ભંભાઈ અહીંથી જાય. મેં ભંભા એટલે બવણામ ન મોકલો સાહી? કે ના ઓલા હવા 2 લીટરિયા ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, એ ભરીને મોકલી અહીંથી. મેં કીધું કેમ બવણામ ન મોકલો? કે ના એ કે બવણા ઢાંકણા ખુલી જાય, ઓલા ડ્રાઈવર ના પાડે કે ઓલા ઢાંકણા બંધ કરી દે ને ઠેઠ વ્યૂ જાય મુંબઈ બાજુ. મેં કીધું હા તો તમારે અહીં પ્લાસ્ટિકના ભંભા મળી રહે? કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ બધું બહુ અઘરું છે. આ પ્રેક્ટિકલી રીતે સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. નકર આ 2 વર્ષનો કોવિડ ગયો તો કઈ ઓછા અટવાણા છીએ આપણે? કેટલા અટવાણા? હવે બધા અટવાણા, કરોડપતિ, રોડપતિ, મધ્યમ વર્ગ બધા અટવાણા. એમાં વ્યસની તો બહુ અટવાણા. મેં કાં ઠારી નાખી, બપોર પછી કાયમ લાગે ને મળવું જોઈએ ને ભાઈ.
આવડા ઘણા અટવાતા હતા. એમાં બે કટકા મોઢામાં નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે, બે કટકા મોઢામાં નાખીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું બુધવારે પડીકું ખોલે, તેની સાથે સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દીથી આમ આવો હું તો હોય ને જગાડવો પડે. એ મૂળમાં આવે પછી આપણે થાકી ગઈ ને ભાઈ. હો બોલો આવું કોવિડ નહોતો એ પેલા 5,000ની કપડાની જોડ પહેરતા હતા, 5,000ના બૂટ પહેરતા હતા, 5,000ના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો 10,000ના વાળ સીધા કરાવતી હતી. હે બધું કોઈ નહોતું તૈયાર. કોવિડ આવ્યો તેમાં 2,000 રૂપિયા 500 રૂપિયાના બરમુડામાં નો 2 વર્ષ કાઢ નાખ્યા. સાત્વિકતામાં રહેવાનું છે. કા મોદી સાહેબ નો સૂટ હતો 4.5 કરોડમાં વેચાણો. ધોની ક્રિકેટર છે સાહેબ, ધોનીભાઈ, એનો 7.5 કરોડમાં વેચાણો. પણ આપણને એ નથી ખબર પડતી ગુજરાતના પુરુષોએ શું પાપ એવા કર્યા છે કે એના જીન્સના પેન્ટની, બુસ્કોટનું, ખમીસનું, પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો, બ્રાન્ડેડ પહેરવાનું નથી, વિચારોથી બ્રાન્ડેડ બનવાનું છે. હે એટલે તો આખો તમામ સાર તમને જો ઈશ્વરે શિક્ષાપત્રી ખાલી આપી દીધો કે તમે આને અનુસરીને હાલશો એટલે તમારે ક્યાંય ઉપાધિ કર્યા જેવું. બાહે ધરી લીધી કે રોટલેથી દુખી ન હોવો જોઈએ, પૈસે ટોકે દુખી ન હોવો જોઈએ. તમે વિચાર તો કરો કેટલી બાહે ધરી આપી તમે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો તમે જોવો કેટલા દિવ્યથી ભવ્ય મંદિરો હોય. ભગવાન સ્વામિનારાયણ ભગવાને ખુદ એના હસ્તે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. બધી સિદ્ધિઓને પામી જાય. એના દુઃખ તમે એના ચરણે મૂકી દો. બોલો આનથી મોટું શું હોય? કષ્ટભંજન દેવ. મારા બાપ, આપણે ખાલી અમુક ખીલા સૂકી ગયા છે. આ થાય ના નો કરાય ના ઓલું થવું જોઈએ ઓલું નો. ના મજા કરો બાપ. આ વડીલો પાસેથી શીખા જેવું છે. બોલો ભીણા નહીં ગીણા કેટલું. બુદ્ધિશાળી એટલે હાજર જવાબી એટલે ભણેલા ગોટે ચડાઈ દે એવા બુદ્ધિશાળી. એક બાપા બરોબર આમ આયલા જતા ને એમ બોલો ભાઈ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હોય છે. વિઘ્નેશ્વરા વરદા સુપ્રયા લંબોદરાય સકલાય જગદિતાય નાગનારાય સુતયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે એમ કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધી. એ મેં મારે બટેટા મેં સાઈન ખોડાવી નકર બહાર કોકને ઢૂંભાણું અડે. હા તો દાદા આવ્યા ને, દાદા કે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર, પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર, પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું નાય ધોઈને રોજ આવી દઉં છો એમ કરીને પાછા આવી ગયા. બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. આનો મગજ ગયો કે 3 દી છે તમે મારી બોણી બગાડો. હવે જો આવે તો બંદૂકે દઈ દે. ના પાડ દે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો છે કે રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હા કે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય. મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર, પાવડાના હાથા મળે. બંદૂક નથી રાખતો મારો દીકરો. કે બંદૂક થોડી હોય. તારી માના આમ. અરે મારે માના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ ફટાફટ. બોલો આને કાંઈ લેવા જવું પડતું હતું? હે આમાંથી કઈક શીખવાનું એ છે કે કાંઈ નહોતું પણ છતાં એની મોજ જો તમે. અખંડ આનંદ નહીં, સચ્ચિદાનંદ સ્વરૂપ હતા. એને આફોડી મજા આવતી હતી. બસ હાથમાં ખાલી માળા હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એની અખંડ મોજ હતી. નકર આ કોવિડમાં ખરેખર અટવાણા. એમાં મારો ગભો મારી પાસે આવ્યો. મારો અને ગભાનો અમારો બેનો જન્મ બહુ નાનપણમાં કેસરી. હાલે હું હે કરો છો એમાં તમે. એને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલાય સોંટે અટકે. મારી પાસે આવ્યો ને કોવિડમાં મને કે વેક્સિનના ડોઝ દેવડાવવા દાવું. મેં કીધું સારું હાલો વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા. તો સુરત આરોગ્ય કેન્દ્રે મેં વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા ને અહીં ગભો બેઠો હતો. વળી નર્સબેન એવું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ?
બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો તો આપે? જમણા છે. અચ્છા, જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, હું વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે. પણ એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. મોદી સરકારે 3 ડોઝ નું કીધું છે, અમે 8 સુધી વ્યાજ જાવ. કઈક રીત રાખો, ઘેરે હોરવતું નથી. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમારું કામ પ્રેમથી પૂછવાનું. લોકડાઉનમાં ઘર બહાર નીકળે પોલીસ વાળા સાહેબે જે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને એમ જ કીધું પહેલી વાર મોર બોલતો આપણે વંશમોર કરી. મેં કીધું રેવા દે, જવા દે, જે થયું થવા દે. થોડાક દી ગયો પાછો આવ્યો. કલેક્ટર પાસે જાવ. મેં કાં ફરિયાદ કરવી? કોની? સાહેબની. મેં કાં? મોર બોલાવે. મેં તો હું કામ ગરબારો નીકળવું જોઈએ? એ કે ભલે બધાનું કામ કરે, આપણે તો સજેશન આપવાનું છે. એમાં શું સજેશન? એને એમ જ કેવું કે અમે લોકડાઉનમાં બહાર નીકળીશું, ભલે મોર બોલાવે પણ દંડા ફેરવી નાખો. કેમ? જૂના દંડામાં શીપટીઓ આવે, નવા દંડા આપો. બોલો, એ કેટલું ડીપલી ઉતરી ગયો હોય છે આનું. તમે શું કરો તમે? આ બહુ અઘરું છે. હા, અહીં બેઠેલા બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું, કાંઈથી જે બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ જેટલું પણ અહીંથી હું બોલીશ ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. કેમ કે શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. મજા ત્યારે જ આવી શકે કે તમારી બુદ્ધિ સાત્વિક હોય. નકર ગમે તમે જોઈજો, અમે ગમે એટલું અહીંથી 1 કલાક દાંત કઢીએ ને તો અમુક ને ઉપરથી સર્કિટ ફિટ ન થઈ, આમ જ બેઠા હોય. આમ ઓલો બિચારો ભત્રીજો કેવો આમ ઠોહ મારીને, કાકા દાંત તો કાઢો, ઓલો કારુનો બળ કરે. એ શું કે ભાઈ 35 વર્ષ તાર કાકીને લેવો છે, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા, આની જોઈને હું કામ દાંત કાઢું? એ કે એટલે દાંત કાઢી લેજો. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાત. એ તો દાંત કાઢતો ફોટો હોય ને એ જ સારો લાગે. નકર ત્રીજી પેઢીએ પૂછે કે આ કોણ છે એવડ્યું પીધેલું. તો સહજ છે ને. પણ પ્રેક્ટિકલી તમે આમ માર્ગદર્શન કરતા જાઓ પોતપોતાની રીતે, ક્યાંક ને ક્યાંક કોક ને કોક ઝીણું સૂક્ષ્મ રીતે દુઃખી તો છે જ. પણ હાસ્ય એક જ એવું માધ્યમ છે કે તમારી અંદર પોઝિટિવિટી ઉર્જા પૂરી પાડે. સંજીવભાઈ, કઈ રીતે? તમે જોજો, હું તમને એક દાખલો આપું. જો નો બધા આયુર્વેદ દાંત કાઢે એટલે પોઝિટિવિટી એક ઊભી થાય. પણ એક તમને બાહેધરી આપું, તમે દાંત કાઢતા હો ને એટલે નેગેટિવિટી આજુબાજુ ન આવે. કઈ રીતે? દાંત કાઢતા કોઈ દી એવું થયું હવાર 10 લાખ ભરવા જ પડે એમ છે, એવું કોઈ દી થયું? દાંત કાઢતા પૈસા તો આપવા જ પડશે હો. દાંત કેતન નો થાય. આ ઈશ્વરે આપેલી ભેટ છે મને તમને. માણસનો એક જ એવો દેહ છે સાહેબ કે આપણે ધારો એ કરી શકો, ધારીએ એ કરી શકી. પણ વસ્તુ એવી બને છે કે આપણે અમુક મોહ માયામાં ફસાઈ ગયા છે, બીજો કાંઈ વાંધો નથી. નકર આ વડીલો પાસે, બિચારાઓ પાસે ક્યાં કાંઈ હતું? આ 70-80 વર્ષ પહેલા ક્યાં એટલી બધી જાહો જલાલી હતી? આવા સાઉન્ડ નહોતા, આવા LED નહોતા, આવા મંડપ સર્વિસ નહોતા. મરી ગયા તમને કહો 20 ફૂટિયા બટકા ઉઘરાવીને વાડીએથી એલ્યુમિનિયમના. પૂછ્યું કાં છે કે લગન છે હાથીનાળ ને. આ બધું ઈશ્વરની કૃપાથી મને તમને. રામના રાજ છે, ભોગવા ભોગવી લેવું. એનું રીઝન હું તમને આપું. રામના રાજ એટલે હું તમે ખાલી શબ્દોમાં મથામણમાં જ આપણે ક્યાંક દુઃખી થાય. પેલા જેવું તો નથી ને, ભૂખા રહેતા એવું જ છે નહીં. માંદા હતા તો ઘેરે સંતરા આવતા 30 વર્ષ પહેલા. દાદા હુતા હોય ને બા શીરું ફોલીને દેતા હોય. અમારી જ્યાં વાંદરા છે બા એક આધી શીર આપો ને. બા એમ કે ના બટાઈ તાર દાદાને ખાવતમાં દીકરો કાલે કાકા જાય તો લેતા આવશે હો. સારું એમ કરીને માનીએ જતા હતા. પણ એ સાયલું આમ ખિસ્સામાં નાખી દેતા સંતરાની, નિહાળ્યા જતા. ધ્રોબા જેવો મિત્ર હોય એક,
અને એમ પૂછ્યા એક જાદુગર બતાવું, એ એવો બધો આંખું ખોલી રાખતા, આંખું ખોલી રાખે ઓલી સંતરાની સાઈલને ઊંધી સાઈલ કરીને આંખમાં કરતા લ્યો, એ કેવી મજા આવતી હતી. હે તો અત્યારે એ મજા કેમ નથી લઈ શકતા ભાઈ? તમારા અંદર એક બાળપણને જીવિત રાખો, એક અંદરનો બાળક હોય ને બાળકને જીવતું રાખો. બધે તીક્ષ્ણ બુદ્ધિ ને બધી ઈગો નહીં રાખો, કેમ કે અભિમાન જ મને તમને હેરાન કરે છે. પોતાનો ઈગો હોય ને એ જ આપણને હેરાન કરે છે. આ વડીલો પાસે ક્યાં ઈગા હતા? તમે બેઠા છે ને તો કંડક્ટર આવ્યા, હાવ હાજર જવાબ, બિચારા ભોળું માણા ગામડાનું બિચારા બસમાં બેઠા ને તો કંડક્ટર આવીને કીધું ટિકિટ છે, તો ટિકિટ લઈને જ બેઠા આવીશું ને, હાલેલા ટિકિટ હાથમાં લીધે કંડક્ટર કે આ તો 2 દિવસ જૂની છે, તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? આને હાજર જવાબી ન કહેવાય. હે ભણેલા ને ગોટે નો ચડાઈ દે. અમુક જોક્સ એવા હોય કે અત્યારે દાંત ન આવે પછી આવે દાંત. એક દાદા બિચારા 7/12 દાખલો કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા, આમ પંખા વગરની સાયકલ ને કીચડ ને વાહે ઓલો ડૂટો નીકળે ગયેલો, આમ સાયકલ હાલે ભાઈ. દાદા ઓલા 7/12 દાખલો કઢવા ગયા ને પંચાયત ઓફિસ જતા, આવી દિવાલ ને અહીંયા સાયકલે ઠેરાવી. ઠેરાવવું એ ગૂગલ નો શબ્દ નથી, એમાં હેઠે ઘોડીને સ્ટેન્ડ ન હોય એટલે એને આડું જ મૂકવું પડે, ન છૂટકે. આમથી વોચમેન ભાળી ગયો, દાદા સાયકલ ત્યાંથી લઈ ગયો. હા સાયકલ ત્યાંથી લઈ ગયો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. જરૂરી થોડુંક બધું અત્યારે સમજાય. આનંદ ગમે ત્યાંથી આવે, બસ નજર ચોકી હોવી જોઈએ. આ તો 30 વર્ષ પેલા આપણા વડીલો પાસે ઢોર ઢાકર હતા, ગાયું ભેહું બાંધા રહેતા, એટલે પાકો માલ મળતો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, દૂધપાક, ઉકડી, લાપસી, સાદરિયું, આ પાકો માલ. જેટલો અમે પાકો માલ ખવડાવ્યો ને બાઈ અહીં ખોળામાં બેહારી બરે, એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. તમે વાત જવા જો, આમ શરદીથી હલબ હલબ ભરેલા, લૂંબો ઝૂંબો શરદી. અત્યારે તે શરદી ક્યાંય દેખાતી નથી. આઈ મિસ યુ શરદી. મને શરદી યાદ આવે કેસરી. અત્યારનો છોકરાઓને એમ જોઈને તો એમ કે મજા નથી, તો કે ના પાણી જેવી શરદી છે. પાણી જેવી જોઈને પાકો માલ નથી મળતો આને. અને આ તો ગામડામાં ગાયું ભેહું બાંધ્યા રહેતા એટલે પાકા માલ મળતા. અને હવે તો કોનાને કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિહાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભેં સીધો માવામાં પોદળો કરતી હોય એમ. એ કઈક સારું ખવડાવવાનું હું વાંધો છું તમને? એ તો અમે શરદી થઈ જતી હતી, ગંગામાં જમનામાં કે છોકરો શરદી ભરાઈ ગયો, દવાખાને લઈ જાય ને ડાક્ટર પાસે. તે બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય. અમારા ગામડાના બિચારા ડોક્ટર એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ 20 વર્ષનો અનુભવ. અડધી બીક થી આખો રોગ કાઢી નાખશે. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું થાય તો ભેરું હેનું હોય છે એને. રાજુ અમારા પરમ ચાહક છે ને, અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડોક્ટર અહીંયા માવજીંદવાને, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બધી હુવાડ્યું અમે અંદર સ્વામી બેઠા હોય એટલે આવું બધી કરે. પ્રદીપ ને અશ્વિનભાઈ બધા આમ મતલબમાં સહજ એમ. તો આમાં ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કહે કે શું થાય છે એમ. તો ભેરું હેનું હોય છે. પછી પૂછે આવ્યો 10 રૂપિયા સાહેબ, 10 રૂપિયાના ટીકડા આપે, કાળે ધોળે ને પીળી, હવાર બપોર ને હાલ. હે સાહેબ છોકરાઓને શું ખવડાવું? ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં, કાંઈ ઓદો કોદો. સારું આ બાપા કાંઈ વાંધો. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. એટલું તો ભવિષ્ય મળે ભાંખવા. બોલો હવે આનાથી મોટું તમારે શું જોઈએ? અને પણ માફ કરજો મને, અહીંયા કોઈ વડીલો બેઠા હોય લાઈવમાં જોતા હોય મને માફ કરજો, કેમ કે ભારતીય સંસ્કૃતિના વાહકો છે ને એટલે થોડુંક કેવું પડશે અમારે. અને મને એ માફ કરજો, જરૂરી નથી કે અમારા ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવવા. ના સાચું કહેવાનું ગમે એને. અને જરૂરી નથી કે આની ઉપર જ હાલે. 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું, પણ સાચું કહીને જાઓ ને તો કંઈક તો એની આંખું ઉઘડશે. 10 રૂપિયાના ટીકડામાં ખાલી પરેજી પાળીને એટલું કહેતા કે આ ખવડાવજો ને ન ખવડાવતા. પણ અત્યારે 15-15 હજારના 20-20 હજારના દવાના જબલા ભરીને આવો ને સાહેબને પૂછો સાહેબ હું ખાવાનું, સાહેબ આળા મળી ગયા, તમારે મજા આવી ખાવાની, તમે ખાવશો એટલે તમારું હાલે છે. જોવો તો ખરા તમે. હે
ક્યાં ખાવું ને હું ખાવું કઈ હેળ હુસતી નથી. એમાં એ એક ઢાળ એમાં દાદા હુતેલા. હે ઉપર ઉપર ભૂલાઈ જાય છે. હા, કાસા માલમાં ને પાકા માલમાં ફરક કેટલો. કાસા માલ વાળું એટલે શું ખબર છે, છોકરું રમીને આવે, ટ્યુશન માંથી ભણીને આવે ને રમીને આવ્યું હોય ને તો એની મમ્મી પૂછે, બેટા મેગી બનાવી આપું? બેટા મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપું? ના, મારે પાસ્તા નથી ખાવો. ફ્રેન્કી બનાવી આપું મારે ચિંટુ બેટા ને? ના, મારે ફ્રેન્કી નથી ખાવી. મને મંચુરિયન ખાવું બગાડ. આટલા ઓપ્શન આપે. ઈ ઓપ્શન માં તમે સમજો ને કેવો માલ હોય. ઈ છોકરું જોડું જતું હોય ને તો પડે ને તો સોંટી જાય. મમ્મી પાસે હાફળી ફાફળી થઈ જાય. અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. કે હું ડોહો પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, વાકા વાકા પડો. પડ્યો છે એને ઊભું કરીને એમાં છે હું ન્યા એને બીજું ન્યા. હવે એને ઊભું કરીને કપડા ખખેરે. નહીં બેટા નહીં, મારો સાવજ છો ને સાવજ. પડી ગયું છે ને ઊભું નથી પછી આવે જ એને કપડા ખખેરે. પણ એક વસ્તુ નિરીક્ષણ કરજો, એ છોકરું રોતું હોય માં સાનું રાખે ને તો રૂડું લાગે બધું. છોકરું આમ બાપ રમાડતો હોય ને આમ બસ હવે બસ હવે બસ હવે પણ ચાલુ સાનું રાખે છે રોવડાવે છે. એ તો અત્યારના છોકરાઓને એટલા ઓપ્શન આપે. અમારી પાસે 30 વર્ષ પેલા કઈ ઓપ્શન નામે કઈ નહોતું. સ્વાદ નો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી અને ગુરુવારે ધોળી કઢી. નકરું કઠી કઠી જ હતું. એ તો હવે આ બધા ઓપ્શન આવ્યા. હાથ ભંડાવાળો લાઈનમાં બે ત્રણ કઢીનો પાટિયો લીટા પાડ્યા ને ખાલી એકાદો પૂછે ને બા હું બનાવ્યો કઢી, હજી કઢી, બાજી કઢી બોલે હું નહીં ખાવ કઢી. તો વાહ ત્રીજું સોંટ્યું હોય હું નહીં ખાવ કઢી. વાહ ત્રીજું હું તો હસોડું નહીં ખાવ. વસુદેવ કુટુંબની ભાવના હતી ને. બા આખો દી એમાં એમાં જ પીડી હોય, થાકી જાય. આને કઈ કેવું છે, આની વાહે બે બગડે છે, એકને લઈ જાવ અહીંથી. એમાં એ દાદા ઉભા થઈને કડે હાથ દઈને હાથે ની સામું જઈને ખાલી ઓપ્શન જ આપે. ખાવો છે ડોહો માર ખાવો. આ એક જ ઓપ્શન જ હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. બોલો હે સહજ છે ને. આ હતું જ આપણે ક્યાં આમાં એવું બધું છે. એ તો હવે અત્યારના અમુક અમુક પપ્પાઓ બોય કે પપ્પા હોય ને એમ કેતા મારો છોકરો ગમે ને કહી દે. તો અમુક અમુક એમ કે અમારા છોકરા અમારે કયામ નથી હોય જાય કે અમારું કયામ નથી. તો હું એમ કે નો કયામ જ સંતો પાસે રાખો, મંદિરે લઈ જાઓ. અમુક અમુક એમ કે ને ગમે ને કહી દે. ગમે ને કહી દે તો પછી વર પછી તને કહી દે. એ તો સંસ્કારોનું સિંચન જે રીતનું થાય છે એ રીતનું થાય. નકર બધાને ખબર છે અહીંયા કે ગામડામાં જે માસ્તરોએ શીખવાડ્યું ને મહાનગરોને નિહાળ્યું નથી શીખવાડી શકતી. સહજ રીતે 25 થી 31 ડિસેમ્બર ની અંદર અમુક અમુક નિહાળ્યું ડાયરીમાં એવું લખે કે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. તો અહીંયા શું કે ઓછા સાધુ સંતો ઓછા મહાપુરુષો છે કે એકની કમી વર્તાય છે. અહીંયા 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો એનો વાંધો નથી. સાન્તા ક્લોઝ બહુ સારું વ્યક્તિત્વ હોય છે જે રોતાને રાજી કરતા હતા. પણ એના તો એવું તો નથી કે એના નિવેદ ધારવા પડે છે. એના અમુક મનથી માનનારા વગર કંઠી ધારીઓ અનુયાયીઓ છે જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય તો ભલે ને જાય. એમાં આપણા બાપ નું શું જાય. પણ મને માફ કરજો કે આ નથી જરૂરી. જે જરૂરી નથી હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાલુ કર્યું. અમારા માસ્તરે અમને શીખવાડ્યું પેલા મૌખિક ફરિયાદ આવતી ને અત્યારે લેખિતમાં આવે છે. મૌખિક ફરિયાદમાં 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને આમ બરોબર આમ સાહેબ આમ બજારમાં નીકળતા ને ડેલીના ખાનામાં દાદા બેઠા હોય હાથ મારે હા માસ્તર. માસ્તર એટલે માં જેવું સ્તર. ઈ માસ્તર. હા માસ્તર. માસ્તર હા હાલો સા પીવો, હાલો બાપા હાલો. ના ના બાપા ના ના એ રેવા દો. અરે હાલો ને ભાઈ જીવ તો છો, સા પીજો ને મરી ગયા બધા કે નિહાળ લાડવા ખાવા આવે છે એને કરતા અત્યારે પી જાવ ને ભાઈ. થતું એવું ને બાપા બિચારામ સા પે ને ઊંડી રકાબીઓ આવે સમજ્યા. એમ સા પીતા પીતા પછી દાદા હળુકનાર કે હા માસ્તર આ અમારી ડેલીમાંથી અમારા ફળિયામાંથી અડધો ડઝન એટલે કે અડધો ઘાણું અહીંયા ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે. માસ્તર કે એમાં 4 હાલે એમ છે ને 2 માં ખર્ચો છે. એટલે એને સાંજે પાછું કઢી ખીચડી ખાઈને જનરલ સર્વિસ થતી. જેની જનરલ સર્વિસ થઈ છે ને અત્યારે જવાબદારીઓ લેતા શીખી ગયા છે. બીજા તો વાય હાથ રાખીને ઉભા જ રહે છે.
અત્યારે ઈ મૌખિક ફરિયાદો આવી ગઈ અને હવે લેખિતમાં આવી. હવે લેખિતમાં ડાયરીમાં અત્યારે જો ને તો છોકરાને લખેલો એટલે ડાયરીમાં કે તમારા છોકરાને નખ કપાઈને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે. તો મેં આમ પાનું ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી છે ને એ ભણવાની ભરી, હું ઘુવાની નહીં. છોકરા હું ઘુવા મોકલીશ ત્યાં ભણાવ્યા રાખો ને તમારે ક્યાં આ બધી કરવાની જરૂર છે? તો સહજ છે આમાં. એ તો હવે અત્યારનો છોકરાને તમે જોવો એટલે 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1500 રૂપિયાના અંદર સોપડા નાખા હોય, 1500 રૂપિયાનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ રે મળી દીકરું. આપણે બધાય હતપમાં મોટા છીએ. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી. એમાં ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખ્યું. છોકરું અત્યારનું નિહાળે એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો શર્ટ, સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી ઢેગમાં મુખવાસ ભરવાની. તો એને અમે દફતરની રીતે ઉપયોગ કરતા. નબળું ઘર હોય તો હાથી સાફ સિમેન્ટની ઠેલીઓમાં ઠેલિયું સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર ને યુરિયામાં ઠેલિયું સીવડાવતા. લાંબા નાકા વાળી આમ ખંભે રહી જાય ને એવી. આ પુષ્પત તમારું હમણાં આવ્યો, અમે 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા. એ તો એને ડાયલોગ માર્યો તો ઝૂકે ગઈ ને નો ઝૂકી, ઝૂકી તો ઠેલી લહેરે ને. ઝૂકવાનું થતું જ નહોતું, તે દિવસે નહોતું ઝૂકવાનું. આ ગામડામાંથી કોપી મારે, તમે કેમ નો સમજા? એમાં અમારો મિત્ર ગભો આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે ને 10 વાગે ધોળ્યો નહીં આવવાનું, વહેલો આવતો જા. તો ગભો એવો, હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય. ભેહું પાવી હોય, નીણું નાખ્યું હોય. સાહીના બવણા સાહેબ ઘેરે એમને નથી આવતા. તો સાહેબ કે પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? ગભો એવો, મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પડ્યા ને હજી કોઈ સોપડે નથી ચડાવ્યા. કે મારે તારું જનરલ નોલેજ માપવું છે. ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? ઉપરથી પાણી ટપકે તો કે ના ના? તો અમારે બાપના હાથ પેઢીના ફોટા એમાં લાગે એમ છે તો કે ના ના? એવું કે તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા. તાજમહેલ કોણે બનાવ્યો? કોણે હોદે જોઈને વિયાવો ને એમાં વાંધો શું છે? પણ કે ઉપરથી આવે એવું ભણાવવું પડે ને. તો ગભો એ હોય કે ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો. તો સાહેબ કે ઉપરથી આવે એવું થાય તો આ એવો. હવે બધું આવશે બાનો ભાઈ. ઝીણી ઝીણી વાત પકડતો હતો. પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત કાઢે? પ્રશ્ન વજન વાળો કે કેમ? ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે સડાઈ ગઈ. પ્રશ્ન ત્રીજો બોલો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, અમે પી નો હાલે. સાહેબે તો ઘડીક આમ તડકે લાવીને હુકવવામાં ખબર પડે ને. હુકલ લીમડાની હોટી હતી, લીલા વાહડાની હોટી. હુકલ લીમડાની હોટી હોય ને આમ તડિંગ થઈને વી જાય, ભરોળો આટલો જ થાય. પણ લીલા વાહડાની હોટી હાય 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 હાય. આમ સાહેબ આમ ઉગામે ને આમ સ્માઇલ કરતી હોય એવું લાગે. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ થાય, મગજ હેંગ કરીને નીકળી જાય. આમ કે આને સોળવું કઈ રીતે? હે વિચાર તો કરો. એટલા મારતા તોય કોઈ દી ઘેરે ઊંકારો નહોતો કર્યો ને અત્યારે એક થપ્પડ મારે ને આખું ઘર ની અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને તમે ટચ કેમ કર્યો? મારા જેવો માસ્તર હોય તો શોખું કે તારા પેટનો નહીં ખબર હોય કેટલું અફલખણું છે. આ ધોલાયરો ઘડીક, બીજું શું થાય આમાં? કાચા માલમાં પાકા માલમાં એટલો ફરક છે. એ તો ઓલાને ઉભું કરવું પડે ને કપડા ખખેરે. તે અમે હતા 30 વર્ષ પેલા પાકા માલ વાળા, ઉભી બજારે ધોડ્યા જાય. પેરેગોન ના સંપલ હતા ધોળા બ્લુ કલરના.
માછલા આકારના સંપલ પેન્યું ન હોય, જેને પહેરાવે ને ખબર હોય. માછલા આકારના સંપલ પેન્યું ન મળે, એમાં ઓલી જે ડટી હોય ને એની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય. કાંટો પીને ભરાવતા હું કામ કે ઘર આવી જાય તો સારું, કાં તો વાડી આવી જાય તો સારું. એ ઊભી બજારે અમે દોડતા ને કાંટો નીકળી જાય ને પડીને લહરી 3.5 ફૂટ પેલા લહરીને પછી ઉભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ અમે નો ખખેરીને તો અમારો દાદો ખખેરે ને બાપે ખખેરે. ખખેરવામાં ફેર છે, સહજ છે ને. આ પ્રેક્ટિકલી એટલે એક ઢાળિયામાં એ બરોબર દાદા હુતેલા ને આમથી માડી બિચારા ઓસરીને કોરે બેઠેલા ને કોક વળી મહેમાન આવ્યા છે કે બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે પર ભી જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે મારા દાદા ને? હા એમ તો સારું છે. સવારે 2 વાર જો ઓલા એક ઢાળિયામાં હુતા 2 વાર ટગર જોયું, પછી નથી જોયું. તે મહેમાન ને બાન બધા કાફલો જાય અહીંયા એક ઢાળિયા દાદા પાસે, આમ ખાટલો હોય ને એમાં આમ આવી રીતે આમ થોભો દે. એટલે મહેમાન ને બધા ઉભા એટલે બા કે એ ઓછું જવો, એ તમને કહું ઓછું જવો, ઓછું જવો. લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા છે, ઓછું જવો. દાદા ઓલું પૈયું ઉઠ્યું હોય ને એમાંથી કે જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું, હવે કે ઓછું જોવો, ઓછું જોવો. ઓલા મહેમાન પૂછે હો કે દાદા જમાય છે? હા જમાય છે. 3 છે. એકે ડોકું કાઢવા નથી આવતો, એકે કાંઈ કામના નથી. એટલે કે એમ નહીં ખવાય છે ને બરોબર. મારી પાછા લઈ ગયા. આ દેશી હોવાની એટલા માટે કરાવું સ્વામી કે આજની યુવા પેઢીને ખબર પડે કે આપણા દેશી તળપદા જે શબ્દો રહ્યા ને એ બધું ગૂગલમાં નહીં મળે. તમે મને યુટ્યુબમાં સાંભળ્યો છે, તમને બધાને ખબર છે કે અમુક વસ્તુ હું કામ હિતેશ વારે વાગોળે છે, કેમ કે એ વાગોળવી મને ગમે છે. ભણેલા ને ગોટે ચડાવી દેતા આ વડીલો અભણ હતા છતાંય માડી કે તમારે ભેળે દવાખાને આવો. જોજો 100 વર્ષનું દાંપત્ય જીવન એટલે કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની હતી. એ વ્યક્તિ નહોતા, વ્યક્તિત્વ હતા. એટલે મારે તમારે એની સામું કઈ બોલાતું નથી. એટલે તે જીવી ગયા ને જાણી ગયા. જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની. આઈ એમ સોરી, મને માફ કરજો આજની કરુણતા. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 1000નું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું. રીત રાખો, કઈક રીત રાખો. કેમ કે એના દાંપત્ય જીવનની અંદર એ ડેલીઓના નામ હતા. ફલાણા ભાઈની ડેલી તો કે રોટલે મોટી સંસ્કારી ડેલી છે, સત્સંગી ડેલી છે. એટલે આ ડેલી થી ને આ ડેલી ને ખબર ન પડતી કે આમાં શું મામલો હાલે છે. અને અત્યારે તમને કોઈ 5 નંબરમાં બાદ થાય, 10 નંબરમાં બહરાટી બોલતી સંપાબેન હમણાં છૂટું થાય જોજો લ્યો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. એટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા ને ઘરની વાત ઘરમાં રાખતા શીખો. પણ આપણને એ નથી ઉજતું મગજમાં. બરોબર આમ માડી આમ બાવડું પકડીને દાદાને લઈ જાય ને ધીમે ધીમે આવજો, આમ દવાખાના પગથિયા સુકાઈ જાય નહીં. હા આ ધીમે ધીમે આવજો, પગથિયા સુકાઈ જાય નહીં. દાદા એવા પગથિયું તો 65 વર્ષ પેલા સૂકી ગયો તો, આ નથી દેખાતું હું હવે રહી ફોંટીશો કે સારું હાલો. બાંકડે બેઠા ને આમથી ડોક્ટરે માડીને પૂછ્યું બોલો દાદા શું થાય છે? બોલો માડી શું થાય છે? હે બોલો માડી શું થાય? રોયા માર ધણી થાય નથી ઓળખતો. અરે એમ નથી પૂછતો એને શું થાય, એને જ લાવીશું પૂછને શું થાય. 3 દીત્યા ખાટલામાં કહટે કુંદન શું થતું કેતા નથી. લોઢાનો સીણો છે આ બાપો. કે બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાતે બાવ તળ્યું કરે છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે એન્જિન જૂનું ન થાય? હવે તૂટે, કળે, લબર થાય, જે થાય. કળે તૂટે એમ ને. 80 નો પેલો ડાબ હોય પણ મારો દીકરો હાર આયલો જાય. હાલતા 2 હારે શીખા, કઈ વાહા મોડ તો શીખા નથી કે જમણો પગ અગાઉ ધોડો જતો ને ડાબો કહેતો ઉભો રહી જાય, ઉભો રહી જાય, ઉભો રહી જાય. એવું તો કઈ હોય નહીં એમાં. હે કે નથી કઈ નરેન્દ્ર સાહેબ મોદીની યોજનાઓમાં મોટો થયો. આ કે આની યાર માથાકૂટ ન કરે એમ કરીને દવા લખી દીધી. હાલો જાવ દવા લઈ આવો. દવા ગયા મેડિકલ વાળા મારા વાલાઓ એવા આમ
આમ કરીને તમને કહું દવા લીધી મેડમ મેડિકલ ઉપર બોલો દવા ઉતારવાનો ઢગલો કર્યો. બાપા કહે રૂવાન આ એક જમણો પગ જ દુખે છો, આખું શરીર નહીં. જે પ્રમાણે ત્યાં માલ વેચરો છે ને એ પ્રમાણે નથી થતું એમ. અને આ તે જેટલી દવા આપી છે ને એટલી મેં 10 વીઘા ખેતરમાં નથી સાઈટી, એટલી તું મને પીવાની દે. સાહેબે હું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે કે ગજબ છે ને. મારે 10 વર્ષનો છોકરો છે સમજા તો, અને એ જુનાગઢ ગુરુકુલમાં ભણે છે. જયારે આ તો સહજ છે, આપણાથી નો થયું કાંઈ નહીં, છોકરાઓ તો આગળ જાય. એ તો અમુક ને ખબર નહીં, મમ્મીને ઓવર રિએક્ટ બહુ છે. બાપો બિચારો હજી આમ ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને માંડ ટ્રાફિક વિંધીને ઘેરે પોગ્યો હોય, આમ દરવાજો ખખડાવે, દરવાજો ખોલે થામાજુ ભાઈ આવી ગયા તા, આને કોણ હાસવ છે? શું છે? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને વાત જ કઈક એવી છે. એવી શું વાત? આપણો ચીંટુ છે ને, હા આપણ શું છે? આપણો ચીંટુ છે ને. આપણ શું આપણો ચીંટુ? આપણો ચીંટુ આજે પપ્પા બોલ્યો. માણાના પેટનો છે ન બોલે? હે બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, તેમાં થઈ શું ગયું? જ્યાં એ તો માણાના પેટનો, આજને જ કાલ બોલતા શીખવાનો છે, એ તો સીધી જ વાત છે. પણ આપણો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરતો થઈ જાય, મા બાપના પગ ચાપતો થઈ જાય, સાધુ સંતોને નમતો થઈ જાય, કથાઓમાં બેહતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ બહુ અઘરું છે. આ તે નથી. અમુક આપણી ઘેરે બે હવા આવે ને, એના છોકરાને એટલા વખાણ કરે તો આપણા છોકરા સામો જોઈ ને તેમ જ લાગે કે આપણા છોકરા શીભડા ડોડા જેવા છે. હિતેશભાઈ, અમારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ. એને ગમે તેવો મોબાઈલ આપણને બોલો, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું અત્યારે ડાઉનલોડ કરતા શીખવાડશો તો 35 વર્ષનો થવા દે. કેમ? આખા ઘરને ડિલેટ ન મારે ને તો મને સંભાળી ગયો. તો જેવું ડાઉનલોડ કરાયશું ને એવું થવાનું. પછી મેમરી ફૂલ થાય કે ન થાય? આની તો સહજ છે ને. પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો અત્યારે ઓવર રિએક્ટ એટલે કે આમ અભરખા કોંદાને શું પ્રકારના વૈદ્યા છે ને એ જ નથી ખબર પડતી. છોકરો જેમ આવે ને, બેટા ચિંટુ તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. હે તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો. તે ઉભું શું કે ખબર? એને હાથ છે ભરી લે કર મોટું લે ખબર ઊંધે ને કુંદે આને લઈ દે, જે જોતું એ લઈ દે. આને ઊભું પાણી નથી ભરી દેતું, તા હેનો વાઇસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે. 300 ની ડીશ કાગડાઓને મનસુરી એમ ખવરે તો કાગડા મારી નાખવાના છે. આવડા જે થાતું એ કરો ને. હે હમણાં 5 કપલ આવ્યા મારી ત્યાં દિવાળી ઉપર જ તે, તો ભણે ક્યાંય ગયેલા છે. હું તો એટલું કહું, ગુજરાતી જેટલું તળપદું બોલાતું એટલું બોલો, ચોખ્ખું બોલાય એટલું ચોખ્ખું બોલો, એની કઈ વાંધો નથી. અંગ્રેજી ભાષા પર્સનલી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલું બધું ચીપીને તો ન બોલો યાર. બધાને ખબર હતી કે ખિસ્સામાં 50 રૂપિયા નહોતા થતા, હવે પૈસા છે ને મેળવું સુધરવા. એક સહજ છે ને. એ તો કપલ આવ્યું ને, 5 જણા આવ્યા છે, 5 દૂન 10, 5 કપલ હતા, ભણી ગયેલા છે સ્વામી. એટલે અમારે ચર્ચાઓ થતા હતા. એમાં એક બેન બોલ્યા, હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. હે અમારે સાવજ જોવા જેવા છે. મેં ધીમે બોલો, ઓલો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજ ને હાવેજ કહેવાય, સાવજ નો કહેવાય. હા અમારે સાવજ જોવા છે. મેં જો હાવેજ જોવા જાવ હોય ને તો પેલા રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? હાવેજ જોવા જવા એટલે રિહર્સલ થાય જ. પ્રદીપ કે કૂતરું નથી, મને હાવેજ જોવા રિહર્સલ થવું જોઈએ. મને કે એમાં શું રિહર્સલમાં? મેં કીધું આ મારું ઘર છે, આગળ ફળિયું છે ને વાહે છે વાડો, અને વાડામાં 2-3 ઓઘા છે જાહેરના. એ જાહેરમાં અહીંયા આંટો મારતા હો. મને કે ત્યાં શું છે? તમે જાઓ તો ખરા, 2 દી છે કાળી કૂતરી વિયાણી એના, તમને આંટો મારતા હો. મને કે એમાં શું છે એમ કરીને ગયા. આવી રીતે આમ ડોગી બ્લેક ડોગ. કુતરી વિચાર કરી કે આવું જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નહીં. બ્લેક ડોગ તમે જે સમજો એ બ્લેક ડોગ નહીં હો. હા ક્યાં બેઠો છો? હું બેઠો, મને બધી ભાન છે. કુતરી એમ કે અમારે 3 પેઢી થી આવ્યા ને, કોઈ બ્લેક ડોગ નામની વસ્તુ નો સાંભળ્યા છે? કોણ આવું
કે નક્કી ક્યાંક મારા ગલુડિયાને કોઈક લેવાત નહીં આવ્યું ને તો એ બરોબર આમ હામી આમ આવી અને તે પાસે મોડલ નવા જોયા ને બોલી નવી જોઈ ને તો કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલું કર્યું ને જામ જામ જો ઝપકી ગયા, આમ હાલ્યા જાય. જો તમે જેમ ઝપકી ગયા ને 5 જણીઓ ઝપકી ગઈ. ત્યાં તો મોબાઈલના ડબલા પીડાર્યા ને સંપલા પીડાર્યા ને આવીને મને કે ઓ માય ગોડ એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? એંગ્રી થઈ ગઈ. મેં એંગ્રી એટલે હું પાછું? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થઈ હોય, એ હરખી ગુસ્સે થયો ને ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખ્યા. મેં કે અમારા બાના હાથના રોટલા સાવી ગયા, થોડા પાર્લેજી મોટા છે સા. થેન્ક ગોડ બચી ગયા. મેં કીધું હા હાલો હવે થઈ ગયો ને રિહર્સલ? કે હા. પછી એને હું લઈ ગયો લોર્ડ વિશાલા અમારા બળવંત કાકા ધામી ગયા. મેં કીધું સવારે 6 વાગ્યા અહીં ઝીપડું હોય છે ને ઝીપડામાં બેસી જવાનું, પછી આપણે સિંહ દર્શન માટે જવું. ખબર નહીં એમાં 4 કપલ ઉતરી ગયા ને એમાંનું એક કપલ રાઈડ ને કાળો બોકાહો લખો, બોકાહો ગૂગલમાં ન હોય. બોકાહો આપણા બાપનો હતો. આમ તમને કહું 5 વર્ષ 3 વર્ષના છોકરાને બગડા શેટી નો કાળો દેખાડો. હિતેશભાઈ હરિયામ જલ્દી જો, મારા ચિંટુને કઈક થઈ ગયું છે, પ્લીઝ હરિયામ જલ્દી જો. મેં હું થયું પણ કોને ખબર, આને ખવડાવ પીવડાવ નાસ્તો કરાવો ને પછી કે બેન્ડ વળી ગયો. મેં એમ કેમ ખવડાવતા પીવડાવતા છોકરા બેન્ડ વળી દે? હું થયું? જો ને પ્લીઝ આને કઈક થઈ ગયું છે. મેં હેઠો મૂકતો જાઉં ને તેડી રાખ્યું છે તાને વાંદરાને. હેઠું મૂકાય, હેઠું મૂક્યું અને જોયું. મેં કીધું આમાં કાંઈ વાંધો નથી. તો બેન્ડ કેમ મળી ગયો છે? વાંકો કેમ મળી ગયો? મેં વાંકો એટલો વળી ગયો તારે ઉતાવળેથી સિંહ જોવાની. હા ને મેં કીધું ત્યાં બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું. વાંકો એમાં વળી ગયો, બીજું કાંઈ નથી આમાં. સહજ છે ને એમ મારો કહેવાનો મારો ભાવ. આપણી મોજું છે, આ આપણી તળપદી વાળી મોજું. તમે વિચાર કરો અમુક વસ્તુના આમ નિરીક્ષણ કરવા જાઓ ને તો આપણે ધાર્યું ન હોય ને એવું મળી જાય. બોલો, આપણે વિચાર્યું ન હોય કે આ રીતનું આપણી યારે થાય છતાંય મળી જાય. એની નામ મોજ. આનંદ ગમે ત્યાંથી આવે ને, પણ આનંદ લેવા માટે મન ચોખ્ખું હોવું જોઈએ, હૃદય ચોખ્ખું હોવું જોઈએ, તો જ તમે આનંદ કરી શકો, નકર આનંદ ન કરી શકાય. હમણાં એક દાદા બરોબર ઊભી બજારે માયલા જતા હોય છે તો ઓલા બિચારા ફરસાણ વાળા રહ્યા ને આવી રીતે જલેબી પાડતા હોય છે તો દાદા ત્યાં જઈને કે કેટલા વર્ષથી ધંધો કરો? કે 14 વર્ષથી. આ 14 વર્ષથી હજી ફરસાણનો ધંધો કરો છો, હજી જલેબીના ઘૂંસળા જ વાળો? સીધી જલેબી નો થઈ એમ કરીને લોટો આંચકી લીધો. એમ કરીને આમ કર્યું, સીધી આમ ખીલાહળી જેવી જલેબી થયો. તો બોલો બિચારો ફરસાણ વાળો એમ કે આને હવે હું મારે તડિંગ કરવી. કે તમારે જોઈએ છે હું એ બોલો નહીં. એ કે મેથીના ગોટાનો શું ભાવ? તો કે 250 કિલો. હારો એમાં કઢી આપો ચટણી આપો? એ કે કઢી આપી. કઢીનો શું ભાવ? તો કે બાપા એ તો મફત આપે. તો એ કે ગોટાનું મુલતવી રાખો, કઢી 2 લીટર બાંધે. ઘેરે જઈને રોટલો સોળી લેવું. બોલો, આને મજા ગમી ત્યાં જ ન આવે? એ તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં હું તમે મોટા થયા છીએ એનું ગૌરવ રાખજો. આ દેશ વિદેશમાં કોઈ પણ ગુજરાતી હોય તમે જોવો એને સમજવું અઘરો બહુ. શું કામ? ગુજરાતી એક જ કદાચ મારા મતે એવી પ્રજાતિ છે, જાતિ છે, જે કયો એને સમજવું અઘરું બહુ. કેમ કે ગુજરાતી એક જ એવા વ્યક્તિઓ છે ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હવે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો, એ જ હળ ઉચતી નથી. અને કેટલું પાછું ફરાળે કેટલું આવી ગયું હે? સહજ છે ને. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી, અને કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપર થઈ જાય. એટલે મને એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ કેમ આને મગજમાં નથી ઉતરતું? મને કે એ બધા હનીસિંગ વાળા. મેં કે હે હનીસિંગ વાળા? હનીસિંગ? મેં કે ઈ કોણ હનીસિંગ? એ કે હનીસિંગ એ કે હિન્દી ફિલ્મનો એક ગાયક છે, એના રેપર સોંગ હોય ને એ સાંભળે તો જ એને મગજમાં ઉતરે. મેં કીધું એવું? એ હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે? ખારી સિંગ વાળા 8-10 જણા બેઠા હતા, પણ હલતા હતા તો એ ખબર પડતી હતી કે આ બેઠા છે એમ. કુદરતી હું હુઈજું મેં વળી મને એમ થયું કે અમારા ચારણો, કે મેં કીધું અમારા આ દેશની અંદર ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. એમાં દેશમાં ચારણો ન હોત તો અમુક વાતોની મને તમને ન ખબર પડતી હોત, અમુક છંદનો ન ખબર પડતી હોત. મને એમ થયું કે મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ આપું તો એની ખબર પડે, જો એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો. મેં વળી ત્યાં સફાકરું બોલ્યો,
હાંડા દોડિયા પાંજરા વાળા હાંકળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે સુતા દે હિંગા મુદાળા બચુટા પેનાંગ જાણે રૂટા આસમાન ગતા પટી જમીન કાળા ફાળા દેગ વાળા પલે કાળ વેર તગ્યા પાંડા વાળા રંગ કાળા રંગ તાળા ઉજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુ કાળે વાગારણ કેકાણ રણકી કરી ઠણકી પાંખરા કડી રણકી દરદા કાક ઉઠિયા જો દાર જો રણકી સિંધવારા ગડણકી ઉઠિયા રોકા રણકી મામલે હુરા કર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હૈયા વેરી હુંગા વાળા જોને તોડી આવી છે ધોળેથી એ ગામડામાં લૂંટવાને પડે તો મારી ધમરોડે જોને કેરાય કે નહીં આ સોદિત્રા પાંડવાળા રંગ કાળા રંગ કાળા પુરુજાને ખોજાળા ઉઠેરા વાહે વાદળના મોર પાડે પડે તાળે બંદુ કાળી વાગરણ હતું રણકી કરી ઠણકી ભાખરા કડી રણકી જડતા કાક ઉઠિયા તો દારે જોને રણકી સિંધવારા રણકી ઉઠિયા રો રણકી મામલે હુરા કેર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હાલ્યા વેરી હુંબા વાળા જોને તોડી આવી છે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમરોળે જોને કરાય કે કઈ હસલ નહીં ને ન્યાય કઈ હસલ નહીં આ થાકડો એનો લાગે બીજું ન લાગે 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા હોય ને ઉજાગરો આંખુમાં હોય ને તો અમે બહુ મજા કરે સ્વામી શું કે ખબર છે બે ત્રણ નાખીને બેઠો હોય ગયા એટલે કોઈ હરિશ્ચંદ્ર રાજા નથી મૂક્યા તમને હે ના મૂક્યા મેં કીધું આને એમાં ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી મેં કીધું અમારા હનુમાનજી મહારાજના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના જયારે રૌદ્ર સ્વરૂપનું વર્ણન એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો जय कपी कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद लैंग प्रभु लैल लाट हल प्रगट अंजनी कुटकाट मुख मुरित तुल्य माल भवकाय ताज रूप तिलक माल बल कांद जो कांडा बरो तल दुक्त दैत्य परमरण क्रोध ददिलान दारुण दति मटक दो कटि कमर कांट अनुसरत कोट लंकादम हजमत लता कल कलल कले दल कसकटा दंति जपट तर दर्द से ओकार हा छड़ मत हसे સંતો બેઠા અહીંયા આમ તો માવતર સમા તમે બધાય પ્રેક્ષકો છો તો જ અમારી વેલ્યુ છે બાકી હિતેશન કળાને અહીંયા કોઈ વેલ્યુ ન થાય તમે હો તમે છો એટલે પણ આ વાત ઉપરથી મેં હમણાં એક વસ્તુ મને વિચારી હતી કે હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનો વર્ણન કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અંજનીનો જાયો હનુમાનજી મહારાજ આ અંજનીના જાયાની હનુમાન ચાલીસાની મતલબ હનુમાન ચાલીસા પહેલી વખત જો વીરરસમાં ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી પણ એ વસ્તુને હું તમને વાગોળવા માંગુ છું આ વસ્તુ અહીં ઊભી રાખું છું ખાલી હું તમને એ કહેવા માંગુ કે 10,000 ભજનો કાનદાસ બાપુ નારાયણ સ્વામી ગાઈ ગયા અને છતાંય એના પ્રભાત્યા તમે હજી સાંભળો તો હજી તમને એમ થાય કે નાના કંઈક પ્રભાત્યા છે એમ આ દિવ્ય ચેતનાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ અમારા આપણા ગઢડાના જાદુ બાપા ગઢડા વાળા દેશી કોઠાઓ સાંભળવી ને તો એને સાંભળજો તમારા ગામમાં ક્યાં કોઈ કાંઈ પડીશ બાપા ઉષાગુળનો વાજમી નિશાને કરે કામ બુહાઈ ભારતમાં નામ હાજરો હરટ્યો પણ એને પણ જોરદાર તાળીઓથી વધાવો વીરરસની વાતો સાંભળી હોય ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો ભીખુદાનભાઈને સાંભળો લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો પણ અમારું અહીંયા ખાલી ખોબા જેવડું સલાળા દાન મહારાજનું સલાળા બોલીએ શ્રી દાન મહારાજ
ત્યાં તમને કહું કાંજી બુટા બારોટ એની એક ઝલક એટલા માટે હું તમને બધાને કહું કે નકરું ઐશ્વર્યાબેન રાયને નોકરું નો સર્ચ કરી રાખવું યુટ્યુબમાં. ક્યારેક આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો કોક વાગોળતું હોય એને કોક દી સાંભળો. અમારું ચલાળાના કાંજી બુટા બારોટ સ્વામી એની એક ઝલક હતી. હું ખાલી એટલા માટે બતાવું કે ખબર પડે એમ. ઉષા ગોળનો આદમી નીતાનો કરે ગામ મારો તો નામ હાથું હરોટીઓ ભણે. પણ એક વસ્તુ તમને કહું કે અમુક ના મન છે ને બહુ વિચલિત થઈ જાય ને ત્યારે હનુમાન ચાલીસાની કથાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જનમંગલા સ્ત્રોતના પાઠ કરવા. હું સ્વામી એ વિચારતો હતો કે 5 વાગ્યામાં વડીલો જાગી જાય. સંજયભાઈ 12 વાગ્યા સુધીમાં આપણે દાદાને પૂછીએ કે દાદા તમે કેટલી ગાડી ખાતર વાડીમાં નાખ્યું? તો કે 45 ગાડી ખાતર નાખી દીધું. તો એ દાદાની ખાલી રિક્વાયરમેન્ટ શું હોય ખબર? તારા બાને કેજે શા બનાવી દે. હા કે ના? તમે વિચાર કરશો ક્યાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન અને ક્યાં આવી વાતો ભેળવી. એનું રીઝન આપું તમને. 5 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 35 થી 40 ગાડી ખાતર નાખનારી દાદો ખાલી સાની રિક્વાયરમેન્ટ હોય, કોઈ દી એની એનર્જી ન ઘટી. એ દાદાએ કોઈ દી એમ કીધું કે તાર બાને કહેજે 2 રેડ બુલ આપે, એનર્જી ઘટી ગઈ. હેલ આપે 2-3 આપે એને કહેજે એનર્જી ઘટી ગઈ. અત્યારના મારા વહાલા મિત્રોને એટલું કહું કે તમારી એક હળીના 2 કટકા નથી કરવા અને છતાંય બેઠા બેઠા એનર્જી ઘટે. અને 150 રૂપિયાનું કદાચ એ વસ્તુ આવે છે તો એની કરતા 120 રૂપિયાના ગાયના દૂધ મળે તાજે તાજા, એ પીવોની એનર્જી ન ઘટે. સાહેબ તમારે વધારે પડતી એનર્જી જોતી હોય તે હનુમાનજી મહારાજનું ભજન કરો, જનમંગલા પાઠ કરો, સિદ્ધેશ્વર મહાદેવના પાઠ કરો. પણ મને એક જ વસ્તુ કહું, આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર અમુક હીરો હિરોઈન એમ કહી જાય આ ડુંગરેથી આ ડુંગરે ગાડી ઉલાળે કોમ્પ્યુટરાઇઝ, અને પછી વાહેલું ટાયર ઢવડીને આમ ધોળ ઉડાડીને એમ કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે 20 રૂપિયાની પાણીની બોટલમાં અમારી દીકરા અભયવર્ધન આપે. એ તો જોવો તમે. અભયવર્ધન એટલે તમને બહુ બીક લાગતી હોય, તમે કોઈને કહી ન શકતા હોય, તમે 2-3 બોટલ પીવો અને પછી તમે આમ તમને એવું જૂનું આવશે કે તમે કહી શકશો. તો એનો મતલબ એવો જ ને 50 લાખનું દેણું થઈ જાય ને બાપુજી હામાં જઈ ન શકતા તો 5 બોટલો પીને બાપુજીને કેવા જવાનું મર્દો વાલા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખ્યા. અભયવર્ધન જોતું હોય ને તો એક જ એવો દેવ છે. પણ જય હનુમાન જ્ઞાન સાગર મહાવીર વિક્રમ ક્રાંતિ સમુદ્ર નિવાર સમુદ્ર के संगी कंचन वरण विराज कानन कुंडल कुंजित कैसा हाथ उड़ान और गदा विराजय कांध है मूर्ध जने मूर्तांजय संकर भुवन कैसरी नंद हैंद प्रताप महादेव बंद यामान गुणी चातुर राम काज विजय गौरिया. हनुमान चालीसाना पाठ करो, जन्मंगला स्त्रोतના પાઠ કરો. એટલે હનુમાનજી મહારાજને